નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો જે લોકો ખુશ નથી રહી શકતા, જે લોકો દુઃખી રહે છે, તેમને ખુશ કેવી રીતે રહેવું એના વિશે છે. તો ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી કરીને પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, વધારે મેળવવાની જરૂર આશા રાખો દોસ્તો, પરંતુ જે તમારી પાસે અત્યારે છે તેમાં ખુશ રહેતા શીખી જાઓ. નંબર 2, તમારો કોઈ ખાસ સંબંધ તૂટી જાય તો દુઃખી ના થવું જોઈએ, કારણ કે એમને જો ચાલે છે તમારા વિના તો તમારે પણ દુઃખી રહેવાનો કોઈ મતલબ નથી. નંબર 3, કેટલાક માણસો ઉપર હદથી વધારે વિશ્વાસ રાખવો એ પણ આપણા દુઃખી રહેવાનું કારણ બની શકે છે, કારણ કે એ વિશ્વાસ જ્યારે તૂટે છે ને ત્યારે આપણે દુઃખી થઈ જતા હોઈએ છીએ. નંબર 4, કાલની ચિંતા ક્યારેય ના કરશો દોસ્તો, કારણ કે ભવિષ્યની ચિંતા કરીને દુઃખી રહેવાનો કોઈ મતલબ નથી. નંબર 5, દરેક માણસની જિંદગીમાં સુખ દુઃખ આવ્યા કરે છે. સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ જરૂર આવે છે. એટલા માટે ક્યારેય પણ જીવનમાં દુઃખી ના થવું જોઈએ, હંમેશા ખુશ રહેવું જોઈએ. નંબર 6, કોઈ પણ વ્યક્તિથી કંઈ પણ આશા ના રાખશો. તમે જાતે જ મહેનત કરતા રહો, કારણ કે તમે કહેવત તો સાંભળી હશે કે જાત મહેનત જિંદાબાદ. ક્યારેક તમારો દિવસ ખરાબ જાય તો તેને યાદ કરીને દુઃખી ના થવું, પરંતુ કાલનો દિવસ સારો બનાવવાનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ. આજકાલ પોતાનું દુઃખ બીજાને બતાવવાથી એ લોકો આપણાથી પણ વધારે એમનું દુઃખ બતાવી દે છે. એટલા માટે હંમેશા પોતાની જિંદગીમાં ખુશ રહેતા શીખી જાઓ દોસ્તો. ભૂલો તો ઘણી થઈ જીવનમાં, પરંતુ જે ભૂલોને લોકોને ઓળખવામાં થઈ તેનાથી વધારે નુકસાન થયું છે. અમે પાગલ હતા જે દિલ સાફ રાખતા હતા, પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે. સંબંધોની શરૂઆતમાં લોકો મજાકમાં પણ નથી રીસાવા દેતા, અને જ્યારે દિલ ભરાઈ જાય છે ત્યારે એ જ માણસ રીસાઈ જવાથી પણ મનાવવા નથી આવતા. અફસોસ એ વાતનો નથી કે જિંદગી તમાશો બની, પરંતુ અફસોસ તો એ વાતનો છે કે બધા જ કલાકાર પોતાના હતા. જે દરવાજા ઉપર તમારી કદર ના થતી હોય તે દરવાજાને વારંવાર ક્યારેય ના ખખડાવશો દોસ્તો. મતલબના સંબંધો જેટલી જલ્દી બને છે એટલી જ જલ્દી તૂટી પણ જતા હોય છે. હાલ પૂછવાથી ક્યાં હાલ ઠીક થઈ જાય છે, પરંતુ મનને શાંતિ મળે છે કે આ ભીડ ભરી દુનિયામાં કોઈક આપણું પોતાનું પણ છે. તમારી પોતાની તુલના કોઈ બીજાથી ના કરો, કારણ કે બાગમાં બધા ફૂલોની સુગંધ એક જેવી નથી હોતી. ચાહવાવાળા તો બધે જ મળી જાય છે, પરંતુ પરવાહ કરવાવાળા કોઈક જ મળે છે. દરેક વખતે માણસ ખોટો નથી હોતો, પરંતુ તેને ખોટો સમજતા પહેલા તેની પરિસ્થિતિને જાણી લેવી જોઈએ. કેટલાક લોકો આંખોથી દર્દ વહાવી નાખે છે, અને કેટલાક લોકોના હસવા પાછળ પણ દર્દ છુપાયેલું હોય છે. સંબંધ ઊંડો હોય કે ન હોય,
પરંતુ ભરોસો ઊંડો હોવો ખૂબ જ જરૂરી હોય છે. બચીને રહેજો એ લોકોથી જે લોકોના રંગ દરરોજ બદલાઈ જાય છે. જિંદગી આપણને શીખવાડે છે કે જો તમે જીવનમાં શાંતિ ઈચ્છો છો તો બીજાને ફરિયાદ કરવાથી તો સારું છે કે પોતાને બદલતા શીખી જાઓ. કેટલાય પણ સારા કામ કરી લો, પરંતુ યાદ ત્યારે જ આવશો જ્યારે તમારી બીજી વાર જરૂરત હશે. કોઈ વસ્તુને મેળવવા માટે સૌથી પહેલાં તો તમારામાં આત્મવિશ્વાસ હોવો એ ખૂબ જ જરૂરી હોય છે. કદર એમની ના કરો જે ફક્ત તમને સારા લાગે છે, પરંતુ કદર એમની કરો જે તમારી પણ કદર કરે છે. જે તમારી પાસે છે તેમાં ખુશ રહેતા શીખી જાઓ, કારણ કે જે તમારી પાસે છે એના માટે પણ ઘણા લોકો તરસતા હોય છે. ફૂલ કેટલુંય પણ સુંદર હોય તેમ છતાં તેના વખાણ તેની ખુશ્બુથી થાય છે, અને માણસ કેટલોય પણ સુંદર હોય પરંતુ તેના વખાણ તેના ગુણોથી થાય છે. એ વ્યક્તિના દુઃખને પણ સમજવાની કોશિશ કરજો મિત્રો. જે વ્યક્તિ તમને કંઈ પણ નથી કહેતા. કેટલીક વાર જૂઠ પણ એટલું મોટું હોય છે કે તે હકીકતને પણ નાની કરી નાખે છે. જીવનમાં કેટલીક બુરાઈ પણ થવી જરૂરી છે. જીવનમાં કેટલાક દુઃખો આવવા પણ જરૂરી છે, કારણ કે એ નહીં આવે તો તમે જીવનમાં આગળ કેવી રીતે વધી શકશો. આ દુનિયા છે સાહેબ, એ તમારી ખુશી છીનવીને કોઈ બીજાને ખુશ રાખવામાં બીજી હોય છે. જે લોકો પોતાને જબરજસ્તી ગમે તે જગ્યાએ એડજસ્ટ કરી દે છે એ લોકો હંમેશા દુઃખી રહે છે. આ દુનિયામાં એવા પણ લોકો છે જે તમારી સાથે બેસીને તમારી સાથે હસશે અને તમારી પીઠ પાછળ તમારી બુરાઈ પણ કરશે. તમારી જિંદગી એ તમારા હાથમાં છે દોસ્તો. એટલા માટે તેને સારી બનાવવા માટે ક્યારે પણ કોઈ પણ વ્યક્તિથી આશા બિલકુલ ના રાખો. દોસ્તો, તમારી સૌથી મોટી મિલકત હોય ને તો એ તમારો સમય છે. એટલા માટે જેને પણ આપો તેને જોઈ વિચારીને આપજો. જ્યારે સમય સારો હોય છે ત્યારે નફરત કરવાવાળા પણ ચાહવા લાગે છે, અને જ્યારે સમય ખરાબ હોય છે ને ત્યારે ચાહવાવાળા પણ નફરત કરવા લાગે છે. દુઆ ક્યારેય સાથ નથી છોડતી અને બદદુઆ ક્યારેય પીછો નથી છોડતી. તમે જેવું આપશો એવું જ પાછું મેળવશો. પછી તે ભલે ઇજ્જત હોય કે પછી દગો હોય. આજે જે છે તમારી પાસે તે કાલે પસાર થઈ જ જશે. કોઈ નથી જાણતું કે ક્યારે ક્યાં જતા રહીશું. એટલા માટે અત્યારે જે પળો છે તેમાં ખુશ રહેતા શીખી જાઓ. કોઈથી નારાજ થવાથી તો સારું છે કે જિંદગીમાંથી તમે એમની કિંમતને ઓછી કરી નાખો. જીવનમાં કેટલીક વસ્તુઓને નજરઅંદાજ કરવી એ પણ એક તમારી સમજદારી હોય છે. કોઈની ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ, કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા એ ભરોસાને કાયમ રાખી શકે. આજકાલ કોઈને મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે.
એ લોકોથી તો દૂરી જ સારી છે જે લોકોને તમારા નજીક હોવાની કોઈ પણ કદર નથી હોતી. એકલા રહીને તમે એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો. જેમને મેળવવા માટે આખી જિંદગી નીકળી જાય છે, તેને ખોવા માટે બસ એક જ પળ કાફી હોય છે. વિશ્વાસને નિસ્વાર્થ ભાવે નિભાવતા આવડવું જોઈએ સાહેબ, કારણ કે લાગણીઓનો લાભ લેતા તો બધાને આવડે છે. માણસનો સાચો રંગ તો ત્યારે જોવા મળશે જ્યારે એમની જિંદગીમાં તમારી જરૂરિયાત પૂરી થઈ જાય છે. માણસ કદાચ બધે જ જીતી જાય છે, પરંતુ જ્યાં લાગણીઓ અને વિશ્વાસ રાખ્યો હોય અને એ તૂટી જાય ને ત્યારે તે ચોક્કસ હારી જાય છે. જ્યારે માણસનું દિલ તૂટે છે ત્યારે ફક્ત દિલ જ નથી તૂટતું, પરંતુ તેની સાથે તેનો ભરોસો અને તમારી સાથે રાખેલો તેનો લગાવ પણ તૂટી જતો હોય છે. આજના જમાનામાં લોકો તમારી કદર ત્યારે જ કરે છે જ્યારે એમને તમારેથી કંઈક મતલબ હોય છે. અહીં મતલબની વાતો તો બધા જ સમજી શકે છે, પરંતુ વાતોનો મતલબ કોઈક જ સમજી શકે છે. ખરાબ સમયમાં સાથ છોડવાવાળા લોકો એટલું જરૂર બતાવી દે છે કે કોઈ પણ સંબંધ એ હંમેશા માટે નથી રહેતો. ખોટા લોકોથી રાખેલી ઉમ્મીદ તમને જિંદગીમાં ક્યારેય પણ આગળ નહીં વધવા દે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.